8 એપ્રિલે કામદા એકાદશીના પવિત્ર દિવસે આ એક ગુપ્ત વસ્તુ તુલસીને બાંધી દેજો, તમે ધનવાન બની જશો। 2025માં આવનારી કામદા એકાદશીના દિવસે મહિલાઓ તેમની ઈચ્છાઓની પરિપૂર્ણતા અને પરિવારની સુખ, શાંતિ અને સુખાકારી માટે આ વ્રત રાખે છે। આજે અમે તમને 8 એપ્રિલે આવનારી કામદા એકાદશીના દિવસે તુલસી સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવા જઈ રહ્યો છીએ। તુલસીના છોડને શું બાંધવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં પૈસાનો વરસાદ થશે, બેંક બેલેન્સ ક્યારેય ખતમ થતું નથી અને સુખ અને સમૃદ્ધિ 7 પેઢીઓ સુધી રહે છે। તો મિત્રો, સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જોતા રહો। જો તમે વિડિયોને કાપીને જોશો અથવા તેને અધૂરો છોડી દેશો તો તમને તેનો સંપૂર્ણ લાભ નહીં મળશે। તો 8 એપ્રિલ 2025ના રોજ કામદા એકાદશીના દિવસે જો તમે આ એક વસ્તુ તુલસીમાં બાંધો છો, જો તમે તેને તુલસીના છોડમાં મૂકો છો, તો સમજો કે તમે પૈસા ગણતા થઈ જશો અને રાતોરાત ધનવાન બની શકો છો। ભક્તો, શું તમે જાણો છો કે તુલસીમાં ક્યારે કયું પાણી ન નાખવું જોઈએ અથવા તુલસીના મૂળમાં કઈ વસ્તુ દાટી દેવી જોઈએ? આજના વિડિયોમાં અમે તમને કેટલીક એવી બાબતો જણાવીશું જે જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમે આ બાબતોનું પાલન નહીં કરો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતુ જો તમે આ બાબતો અપનાવશો તો ચોક્કસપણે તમારા જીવનમાં પ્રગતિ અને સુખ શાંતિ વધશે। તો ચાલો આજના વિડિયોમાં જાણીએ કે તુલસીના છોડ નીચે શું બાંધવું જેથી માતા તુલસી માતાના આશીર્વાદ રહે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે। ભક્તો, તુલસીનો છોડ દરેક ઘરમાં હોવો જોઈએ। તે પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક છે। પુરાણો અનુસાર દેવી લક્ષ્મી તુલસીમાં રહે છે। ઘણા લોકો સવારે તુલસીને પાણી અર્પણ કરે છે અને તેની પાસે ઘીનો દીવો પ્રગટાવે છે। નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી ચોક્કસ લાભ થાય છે, પરંતુ જો તમે તુલસીના છોડ નીચે કોઈ ખાસ વસ્તુ બાંધો છો તો તેનું પરિણામ અનેક ગણું વધી જાય છે, કારણ કે આ એક વસ્તુ વિના તુલસીની પૂજા અધૂરી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવી છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે। જો તમે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો છો તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે। ભક્તો, તુલસીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં એક ફાયદાકારક છોડ માનવામાં આવે છે। તેમાં ઘણા ઔષધીય ગુણો છે અને તુલસીનો ઉપયોગ કોઈપણ યજ્ઞમાં ચોક્કસપણે થાય છે। આ છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવી છે। આ કારણોસર તુલસીને જગતની માતા પણ કહેવામાં આવે છે। તુલસીને બધા લોકોની માતા માનવામાં આવે છે। તેને દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે, જેના કારણે તુલસીને અમૃતથી ભરપૂર માનવામાં આવે છે। જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો નિવાસ હોય છે। એવું માનવામાં આવે છે કે જેમ સૂર્ય ઉદય સાથે અંધકાર દૂર થઈ જાય છે, તેવી જ રીતે તુલસીની પૂજા કરવાથી દુઃખ અને સમસ્યાઓ દૂર થાય છે। શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલો રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે રહે છે। ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચઢાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન હોવા જરૂરી છે, કારણ કે ભગવાન વિષ્ણુ તુલસી વિના કોઈ પણ પ્રસાદ સ્વીકારતા નથી। ભગવાન હરિ વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી તેમને પ્રસાદમાં તુલસી અર્પણ કરવી જોઈએ। તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ। જો તમારા ઘરમાં તુલસી હોય તો ભક્તો, કામદા એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો।
અને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લો અને તેને તુલસી માતાને અર્પણ કરો. આ સાથે ભક્તોએ ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે કામદા એકાદશી પર તુલસી માતાને ચુંદડી અર્પણ કરવી જોઈએ. ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ વાવે છે, પરંતુ તેઓ તુલસી માતાને ચુંદડી ચઢાવતા નથી, જેના કારણે તેમને તેના સંપૂર્ણ શુભ પરિણામો મળતા નથી. ધ્યાનમાં રાખો કે ચુંદડી વિના તુલસીનો છોડ અધૂરો માનવામાં આવે છે. તુલસી માત્ર એક છોડ નથી, પણ એક દેવી છે. તે ભગવાન વિષ્ણુની પત્ની છે અને માતા તરીકે પૂજાય છે. તુલસી માતાને માતા લક્ષ્મીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરશો તો તમારું વર્ષ 2025 ખૂબ સારું રહેશે અને પૈસાની કોઈ કમી રહેશે નહીં. તેથી તુલસીને ચુંદડી અર્પણ કરવી જોઈએ. આનાથી પતિ અને પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. પરંતુ તુલસીને ચુંદડી ચઢાવતી વખતે લાલ રંગની ચુંદડી ન ચઢાવવાનું ધ્યાનમાં રાખો. લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંકળાયેલો છે, જ્યારે તુલસી બુધ ગ્રહ સાથે સંબંધિત છે. મંગળ અને બુધ મિત્રો નથી. તેથી તુલસીને લીલી, પીળી કે વાદળી રંગની ચુનરી ચઢાવી શકાય છે. ઘણા લોકો તુલસી પર જૂની કે ફાટેલી ચુંદડી બાંધે છે, જેને અશુભ માનવામાં આવે છે. તુલસી પર હંમેશા નવી ચુનરી બાંધવી જોઈએ. કામદા એકાદશીનો દિવસ તુલસીને આભૂષણો અર્પણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. 8 એપ્રિલે કામદા એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તુલસીના છોડ સાથે બાંધવાથી અનેક ગણું વધુ ફળ મળે છે. તુલસીને ક્યારેય ચુંદડી વગર ન રાખવી જોઈએ. જો ચુંદડી જૂની થઈ જાય તો તેને કામદા એકાદશીના દિવસે બદલવી જોઈએ. કેટલાક લોકો અજાણતા તુલસીના છોડ પાસે એવી વસ્તુઓ રાખે છે, જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ છોડ સૌથી પવિત્ર અને પૂજનીય છે. હિન્દુ ધર્મમાં તુલસીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેની કાળજી લેવી જોઈએ અને ત્યારે જ તે શુભ પરિણામો આપે છે. તુલસીના છોડ પાસે ક્યારે અપશબ્દો ન બોલવા જોઈએ. ત્યાં જૂતા, ચંપલ, સાવરણી કે મોપ ન રાખવા જોઈએ. તુલસીનો છોડ હોય તેવી જગ્યાએ થૂંકવું પણ મોટું અપમાન માનવામાં આવે છે અને તેનાથી મોટી આફત આવી શકે છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલું વાસણ ન રાખવું જોઈએ. જ્યારે તમે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો છો ત્યારે દીવો બુઝાયા પછી તેને ત્યાંથી દૂર કરો. કારણ કે બુઝાયેલો દીવો તુલસીની નીચે રાખવો અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ રાખવામાં આવે છે તે જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ. તેથી તુલસીની આસપાસના વિસ્તારની સફાઈ દરરોજ કરવી જોઈએ. રવિવારે તુલસીના પાન તોડવા ન જોઈએ અને તે દિવસે તુલસીને પાણી ચઢાવવું ન જોઈએ. અન્ય દિવસોમાં દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો. મિત્રો, આ વર્ષે કામદા એકાદશી 8 એપ્રિલે છે. આ દિવસે તુલસીની પૂજાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. કારણ કે આ મહિનો ચૈત્ર માસનો પવિત્ર મહિનો છે. મંગળ ગ્રહના દોષોને દૂર કરવા માટે તમારે હનુમાનજી, શનિદેવ અને મંગળ દેવતાને પણ દીવો અર્પણ કરવો જોઈએ. આનાથી તમારા કાર્યમાં સફળતાની શક્યતા વધી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસીના દર્શન કરવાથી માણસ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને તેના પાપોનો નાશ થાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે, ખાસ કરીને પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. તે ખૂબ જ શુભ છે. જો તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ઉગે છે તો તેને કાઢી નાખો. જો તુલસીના છોડ વધુ ઉગી ગયા હોય તો તે કોઈને દાન કરવા જોઈએ.
એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ઘણા તુલસીના છોડ વાવ્યા વિના ઉગવા લાગે છે ત્યારે તે લક્ષ્મીના આગમનનો સંકેત છે. કાંટાળા કે રણના છોડ ક્યારે પણ તુલસી પાસે ન રાખવા જોઈએ. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે અને તુલસી માતા નારાજ થઈ જાય છે. ભક્તોએ કામદા એકાદશીના દિવસે અને દરરોજ તુલસીની પૂજા કરવી જોઈએ અને શાલિગ્રામને તુલસીના કુંડામાં રાખવું જોઈએ. આ તુલસીનો પ્રભાવ વધુ શુભ બનાવે છે, કારણ કે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે કાળા રંગનો પથ્થર છે જે અદ્ભુત અને કિંમતી માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં પણ થોડી માત્રામાં સોનું હોય છે. આ પથ્થર ઉત્તરાખંડની એક નદીમાં જોવા મળે છે. તેથી જો તમે શાલિગ્રામને તુલસી પાસે રાખો છો તો તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. જો તમે તેને છોડમાં રાખો છો તો ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી હોતી નથી. પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર અન્ય ઘરો કરતાં વધુ શુભ માનવામાં આવે છે. શાલિગ્રામના રોજ દર્શન અને પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ મળે છે. કારણ કે તે સ્વયં નિર્મિત છે તેથી તેની પ્રાણ પ્રતિષ્ઠાની કોઈ જરૂર નથી. જો તેને તુલસી પાસે રાખી દરરોજ પૂજા કરવામાં આવે તો પૈસા સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે શાલિગ્રામનું ચરણામૃત પીવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને તે વ્યક્તિ મૃત્યુ પછી સીધો જ વૈકુંઠ જાય છે. ચરણામૃતને ઔષધ સમાન માનવામાં આવે છે. જે તેને ભક્તિભાવથી સ્વીકારે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. કેટલાક લોકો ચરણામૃત લે છે અને તેમના માથા પર હાથ ઘસે છે, પરંતુ શાસ્ત્રોમાં આનો કોઈ ઉલ્લેખ નથી. ચરણામૃત હંમેશા જમણા હાથે અને ભક્તિભાવથી પીવું જોઈએ. જ્યારે તમે શાલિગ્રામ ઘરે લાવો છો ત્યારે ખાતરી કરો કે તે વાસ્તવિક છે. આજકાલ બજારમાં અનેક પ્રકારના નકલી શાલિગ્રામ ઉપલબ્ધ છે, જેની પૂજા કરવાથી કોઈ પરિણામ મળતું નથી. ઘરમાં ફક્ત એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે શાલિગ્રામની પૂજા ભગવાન વિષ્ણુની મૂર્તિ કરતાં વધુ શુભ છે. શાલિગ્રામ પર ચંદન લગાવીને તેના પર તુલસીનું પાન મૂકવું જોઈએ અને તેને દરરોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આમ કરવાથી બધા જન્મોના પાપોનો નાશ થાય છે. શાલિગ્રામને શુભ અને સાત્વિક ગ્રહોનું પ્રતીક માનવામાં આવે છે. છેલ્લી મહત્વની વાત એ છે કે તુલસીનો છોડ ક્યારે પણ લોભના કારણે ન લગાવવો જોઈએ. જો તમે તુલસીનો છોડ વાવો છો તો તેની દરરોજ પૂજા કરવી જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન ન કરો તો જો શક્ય હોય તો તુલસીના છોડને વાવ્યા પછી ક્યારે તેનું અપમાન ન કરો. નહીં તો તેની વિપરીત અસર થઈ શકે છે. તો ભક્તો, આ રીતે તમારે આ વસ્તુ તુલસીના વાસણમાં રાખવી જોઈએ અને સાચા હૃદયથી તેની સેવા કરવી જોઈએ. દેવી લક્ષ્મી તમારા જીવનમાં ખુશી અને સંપત્તિ લાવશે. તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કર્યા હોવાથી વર્ષ 2025માં તમે ધનવાન બનશો. જો તમે નિયમિતપણે તુલસીની પૂજા કરશો તો એપ્રિલ મહિનામાં તેની અસર દેખાવા લાગશે. તેથી અમે તમને જે ઉપાયો જણાવ્યા છે તે ચોક્કસપણે અપનાવો. આ ઉપાયો ખૂબ જ ફાયદાકારક અને અસરકારક સાબિત થયા છે. જો તમે આ ઉપાય ફક્ત ઔપચારિકતા ધ્યાનમાં રાખીને કરો છો તો તેનાથી ફાયદો થશે. તમને તમારી પૂજાનું કોઈ ફળ મળશે. ભગવાન વિષ્ણુની પૂજા કોઈ પણ સ્વરૂપમાં થાય છે. તેઓ માણસની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે.
ભગવાન રામ પોતે વિષ્ણુજીના અવતાર હતા, પરંતુ તેમણે પણ દરેકને સાચો રસ્તો બતાવવા માટે પોતાની લીલાઓમાં આ વ્રત કર્યું હતું. વિજયની ઈચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ આ વ્રત રાખીને અનેક પ્રકારના ફળ મેળવી શકે છે. કામદા એકાદશીને દરેક રીતે વિજય અને સમૃદ્ધિ આપતી માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં કામદા એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વખતે 2025માં ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિ 8 એપ્રિલ 2025 અને મંગળવારના દિવસે છે. ચાલો હવે આપણે આ એકાદશીનું શુભ મુહૂર્ત જાણીએ. આ વખતે ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ 7 એપ્રિલના રોજ રાતના 8 વાગે શરૂ થઈ રહી છે. જે તારીખ 8 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાને 12 મિનિટે સમાપ્ત થશે. સનાતન હિન્દુ ધર્મમાં ઉદય તિથિનું વિશેષ મહત્વ છે અને ઉદય તિથિના આધારે એકાદશી તિથિ 8 એપ્રિલ 2025 અને મંગળવારના રોજ મનાવવામાં આવશે. મિત્રો, આ એકાદશીના દિવસે ભદ્રા પણ પડી રહી છે. આ ભદ્રાનો સમયગાળો સવારે 8 કલાક અને 32 મિનિટથી 9 વાગીને 12 મિનિટ સુધી રહેશે. તેથી આ સમયગાળામાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે ખાસ વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરો. વિષ્ણુ ચાલીસા વાંચવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. હવે પૂજા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને તેમને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. પ્રસાદ ચડાવતી વખતે તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે હૃદયપૂર્વક ભગવાનને પ્રાર્થના કરો. ભગવાનની આરતી કરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મી તમારા ઘરે આવે તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો.